અત્યારે વેકેશન છે એટલે વેકેશનમાં બધા વેકેશન કરવા આવ્યા હોય અથવા તો કોઈ ગયા હોય ત્યારે વેકેશનમાં આવ્યા ગયા હોય ને એટલે બધા પોતપોતાના ઘરની વાત કરતા હોય. એટલે જો ધ્યાનથી સાંભળજો મારી વાત અને ત્યાર પછી કોમેન્ટ કરજો કે આ સાચું કહેવાય કે ખોટું કહેવાય. જો દીકરી સાસરિયા જાય ને એટલે સાસરિયામાં કામ ન થાય એનાથી. અહીંથી કામ કરીને ગઈ હોય, ખેતીનું કર્યું હોય, નોકરી કરી હોય, આ તે બધું કામ કર્યું A to Z. ભણેલી હોય એટલે નોકરી કરી હોય કે ન ભણી ઓછું ભણ્યું હોય તો ખેતી કરી હોય. અને ત્યાં સાસુ એમ કે ને 10 કિલોની ગુણ હોય, 10 કિલો ઘઉં કે આ તે ચોખા ગમી એને એમ કીધું હોય ને કે અહીંથી લઈને આમ તું મૂકી દે તો એનાથી ન થાય કે મારાથી નથી થતું આ કામ. અને એનું એ થોડાક દિવસ પછી એના એ પાસે અહીંયા આવે ને પિયરમાં મળવા ગયું હોય ને ત્યારે લગભગ એ કામ A to Z એનાથી થવાય મળ્યું હોય. તો આવો કેમ સાસરિયામાં તો પિયરમાં તો કરેલું જ હોય બધાએ કામ, પણ સાસરિયામાં કેમ કામ નથી થતું? આ સવાલ જેને સમજાય ને એ જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો કે પિયરમાં તો ગમે એવી છોકરીએ કામ કર્યું હોય પણ સાસરિયામાં દિલથી કામ કરે ને એને સલામ છે.